કરજણ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં નાયબ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું। લોકસભાની ચૂંટણીના રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજના વિરુદ્ધના વાણી વિલાસને લઈ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રૂપાલા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે કરજણ ક્ષત્રિય સમાજમાં પણ રૂપાલાની ટિપ્પણીને લઈને વિરોધ ઉઠવા પામ્યો છે। કરજણ ક્ષત્રિય સમાજ કરણી સેના અને મહાકાલ સેના દ્વારા આજરોજ નાયબ કલેક્ટરને રૂપાલાના વાણી વિલાસની વિરુદ્ધ આવેદન આપી રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી। ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરીને નાયબ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું। जय माताजी। आज क्षत्रिय समाज જ્યારે રૂપાલા સાહેબના એક સ્ટેટમેન્ટના આધારે બહેન દીકરીઓ પર જે લાંછન લગાડો એવું ભાષણ કર્યું અને જે સમસ્ત ગુજરાતની અંદર જે માહોલ અત્યારે બન્યો છે એના અનુસંધાનની અંદર આજે પ્રાંત સાહેબ અને કલેક્ટરશ્રીને કરજણ ખાતે સમસ્ત હિન્દુ સમાજ તથા ક્ષત્રિય સમાજ ભેગો થઈ આવેદનપત્ર અપાયા છે। આવેદનપત્ર માત્ર એક ચિઠ્ઠી કહેવાય, પરંતુ ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે એ લાગણી દુભાઈ અને આજે ક્ષત્રિય સમાજ લાગણી અને માગણી સાથે આજે અરજી કરવા આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય। જો રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજના તો ઇતિહાસ છે, કોઈ એવો સમાજ બતાવે કે ક્ષત્રિય સમાજ સિવાય કોઈ ઇતિહાસ હોય અને જ્યારે ક્ષત્રિય સમાજની બહેન બેટી પર વાત આવે ત્યારે ક્ષત્રિય સમાજ માફી નહીં પરંતુ એની ગાલ પર થપ્પડ મારે એવી તાકાત ધરાવતો આ સમાજ છે અને આ સમાજની બહેન દીકરીઓની લાગણી દુભાઈ છે અને લાગણી દુભાઈ ત્યારે ક્ષત્રિય સમાજ હથિયાર લેવા પણ પાછો પડે એવો નથી। પરંતુ આજે મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માગું છું કે રૂપાલા સાહેબની અંદર શું તમે જોઈ ગયા છે કે આજે ક્ષત્રિય સમાજને અલાયદો રાખવાનું કામ કરી રહ્યા છે અને અંદર વિખવાદ કરી ક્ષત્રિય સમાજ તથા પટેલ સમાજનો જે વિખવાદ કરવામાં પાછી પાણી કરતા નથી, પરંતુ અમે ક્ષત્રિય સમાજ અન્ય સમાજ સર્વ સમાજને લઈને ક્ષત્રિય સમાજ આજે ચાલતો હોય ત્યારે સમાજના દ્રષ્ટિએ આજે લાગણી અને માગણીનો માન સન્માન આપી આજે આવેદનપત્ર પાઠવ્યું છે અને ખુલ્લા શબ્દમાં કહેવામાં આવ્યું છે કે રૂપાલા સાહેબની જલ્દ સે જલ્દ ટિકિટ રદ થવી જોઈએ।